Good evening to all of you. Today we are discussing the last topics of Unit First classification of audit. In this classification, we already discussed about the first classification on the basis of legal point of view. That is, it is a statutory audit. Yeah, it is a voluntary audit. Now, the another classification of audit is on the basis of nature of work. તમારું નેચર ઓફ વર્ક કેવું છે તેના આધારે નેચર ઓફ વર્ક, સ્કોપ ઓફ વર્ક, એટસેટ્રા એટસેટ્રા. એક પ્રેક્ટિકલી વસ્તુ સમજાઈએ. ઓડિટર આપણે ત્યાં આવે છે શેના માટે આવે છે? આપણને મળવા માટે આવે છે? રિલેશન સાચવવા માટે આવે છે? તો ના, એ આપણે ત્યાં બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવા માટે આવે છે. તો એની પોતે એક્સપિરિયન્સ પર્સન છે, એને ખબર છે કે કેટલા ટ્રાન્ઝેક્શન્સ છે, એ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરવા માટે એને કેટલો ટાઈમિંગ પીરિયડ જોઈશે. તો આપણે ત્યાં પહેલાં આપણે એક આગળ ટોપિક બનવાનો છે, નેક્સ્ટ સેમની અંદર આવશે કે ઓડિટરે બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરતાં પહેલાં ઓડિટ કરવા જવાનું હોય, નવો બિઝનેસ હોય તો એને પહેલાં કયા કયા પ્રિક્વેશન સ્ટેપ્સ લેવા પડે, મીન્સ વોટ આર ધ પ્રિપરેશન્સ ઓફ ઓડિટ બિફોર કમેન્સિંગ અ ન્યૂ ઓડિટ. એટલે એ જ્યારે આપણું ઓડિટ સ્ટાર્ટ કરે એ પહેલાં આપણે ત્યાં વિઝિટ પર્પઝ માટે આવશે અને આપણા બધા ટ્રાન્ઝેક્શન્સ, આપણું નેચર ઓફ વર્ક એ બધું જોશે અને એના પરથી એ એક્ઝામિન કરશે અને એક્ઝામિન કર્યા પછી એ નક્કી કરશે કે આ કંપનીમાં કે આ ફર્મની અંદર, આ અંડરટેકિંગની અંદર, આ ટ્રસ્ટની અંદર મારે બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવાના છે. તો વોટ ટાઈમ આઈ રિક્વાયર ટુ કમ્પ્લીટ ઇટ સક્સેસફુલી. સો હી ડિસાઇડ. અને ઓનરને પણ ખબર છે, એના મેનેજમેન્ટને પણ ખબર છે કે આના માટે કેટલી વખત ઓડિટર્સને આવવું પડશે. તો આજે એસબીઆઈ જેવી બ્રાન્ચ છે જ્યાં લાખો કરોડો રૂપિયાના રોજ ટ્રાન્ઝેક્શન હોય છે, એસબીઆઈ જેવી બેંક છે, એમાં અઢળક બેંકના બ્રાન્ચીસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં રોજના 24 અવર્સ કંપની ચાલુ હોય છે, હજારો ટ્રાન્ઝેક્શન રોજના થતા હોય છે. તો ત્યાં સ્વાભાવિક છે એક ઓડિટર પણ નહીં ચાલે, ઘણા ઓડિટર્સ જોઈશે. પણ અમુક ટ્રાન્ઝેક્શન્સ એવા હોય છે કે જે એક થોડાક દિવસોમાં એ પતી જતા હોય છે. તો ત્યાં રોજ આવવાની પણ જરૂર નથી. એટલે ઓડિટર નક્કી કરશે તમારા નેચર ઓફ વર્કને કારણે, ઓડિટ વર્કના કારણે, નેચર ઓફ ઓડિટ વર્કને કારણે, તમારા ટ્રાન્ઝેક્શન, નંબર ઓફ ટ્રાન્ઝેક્શનના આધારે ઓડિટર કેન ડિસાઇડ ધેટ હાઉ મચ ટાઈમ આઈ વિઝિટ ધીસ ઓર્ગેનાઇઝેશન. તો એના આધારે, અથવા તો તમે ઓડિટરને બોલાવો છો તો કયું ઓડિટ, ઘણી વખત એવું હોય છે કે સ્ટેચ્યુટરી ઓડિટર તો હોય જ, પણ તમે અમુક તમારા બિઝનેસ છે એની અંદર એક સ્પેશિયલ એનું ગાઈડન્સ મેળવવા માટે, એની પાસે એક પોતાની આર્ટ છે, એની પાસે એક્સપિરિયન્સ છે, તો એ એક્સપિરિયન્સનો લાભ લેવા માટે તમે અમુક પ્રકારનું ઓડિટ કરાવવા માગો છો અને એની પાસેથી નોલેજ મેળવવા માગો છો કે હવે આમાં શું કરાય. છે ફોર ધ એક્ઝામ્પલ, હું એફવાય, એસવાય અને ટીવાય બીકોમના ક્લાસ ચલાવું છું. તો જ્યારે મારે 11માનું એકાઉન્ટ ચલાવવું હોય તો મારી પાસે વાઇડ બ્રોડ એરિયા છે. તો હું 11મા વાળાને 11મા ધોરણનું તો જે નોલેજ જોઈશે તે આપીશ, પણ એ સિવાયનું બીજું એક્સ્ટ્રા નોલેજ પણ જે એને જરૂર નથી પરંતુ એને એક વધારે સારો એક્સપિરિયન્સ મળે એ પોઈન્ટ ઓફ વ્યૂ હું આપીશ. એવી રીતના મારે ટીવાય બીકોમનું ઓડિટ ચલાવવું છે તો મારે એની આગળની પણ કંઈક એફર્ટ્સ લગાવવા પડે, નોલેજ મેળવવું પડે, ત્યારે હું તમને આપીશ. તો એવી રીતના અહીં આગળ જે કંપની હોય એ પોતે અમુક સ્પેશિયલ ઓડિટ કરાવવા માગતી હોય, સ્પેશિયલ કાઇન્ડ્સ ઓફ ઓડિટ કરાવવા માગતી હોય, તો એ એના નેચર ઓફ ઓડિટ વર્કને આધારે એનું ક્લાસિફિકેશન છે. જો ઓડિટર તમારી કંપનીમાં રોજ આવતો હોય, કન્ટિન્યુઅસ આવતો હોય, તો એ
કન્ટિન્યુઅસ ઓડિટ એપ્લાય કરશે. એને ડિટેલ ઓડિટ પણ કહીશું. શું કહીશું? ડિટેલ ઓડિટ. અને જો એટ ધ એન્ડ ઓફ ધ યર એને એવું લાગે કે લાસ્ટ મંથમાં હું જઈશ અને આઈ કેન કમ્પ્લીટ ઇટ વિધાઉટ એની ફેલ, સો આઈ કેન ડુ ઇટ વિથ સક્સેસફુલી, તો એ પિરિયોડિકલ ઓડિટ અથવા તો ફાઇનલ ઓડિટ કન્ડક્ટ કરશે. એને પિરિયોડિકલ ઓડિટ કહેવાય. ઘણી વખત એવું લાગે કે એને એવું લાગે કે પહેલા 6 મહિનામાં કંપનીની સિઝન છે, 6 મહિનામાં બહુ જ ટ્રાન્ઝેક્શન થાય છે અને પછીના 6 મહિનામાં ઓછા ટ્રાન્ઝેક્શન થાય છે, તો બધા જ ટ્રાન્ઝેક્શન 12 મહિનામાં ફાઇનલ ઓડિટ કરવું એના બદલે 2 ઓડિટ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયમાં હું જઈ આવું તો ત્યાં સુધીનું વર્ક પૂરું થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, એપ્રિલ મહિનામાં તમારું વર્ષ શરૂ થાય અને એને એવું લાગે કે લાઈને હું ઓક્ટોબરમાં જઈ આવું, મારી પાસે ટાઈમ છે, તો એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધીનું તો ઓડિટ થઈ જાય. અને પછી એ જ્યારે એન્યુઅલી માર્ચમાં આવે કાં તો તે વખતે એને ખાલી ઓક્ટોબરથી માર્ચ મહિનાનું જ ઓડિટ કરવાનું બાકી રહે. તો આવું જે 2 ફાઇનલ ઓડિટની વચ્ચે એ જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવા માટે આવે છે તો એને કહીશું ઇન્ટ્રીમ ઓડિટ, એટલે કે વચગાળાનું ઓડિટ. ઘણી વખત કેવું હોય છે કે આપણે બિઝનેસની અંદર અમુક જે બુક્સ ઓફ અકાઉન્ટ છે એ આપણે સંભાળતા હોઈએ અથવા તો આપણો કોઈ એકદમ વિશ્વાસુ માણસ સંભાળતો હોય, પણ અમુક ટ્રાન્ઝેક્શન એવા છે કે જે આપણે એના ઉપર કોન્સન્ટ્રેશન નથી આપી શકતા કે એને બહુ સિરિયસલી આપણે એના ઉપર વોચ નથી રાખી શકતા, તો એવા ટ્રાન્ઝેક્શનનું જ ખાલી ઓડિટ કરાવવું છે. બીજા બધા ટ્રાન્ઝેક્શનનું ઓડિટ કરાવવું નથી. સમજજો, યાદ રાખજો, સ્ટેચ્યુટરી ઓડિટર તો આવવાનો જ છે, બટ વી ટેક સમથિંગ એક્સ્ટ્રા નોલેજ અથવા તો અર્લિયર નોલેજ, આપણે અર્લિયર નોલેજ લેવું છે, તો એના માટે પાર્શિયલ ઓડિટ. ધારો કે હું કંપનીનો ઓનર છું, તો કેશ એકાઉન્ટ છે, સમજો. હવે કેશ એકાઉન્ટમાં તમને ખબર છે કે એક બાજુ રિસિપ્ટ સાઇડ હોય અને બીજી બાજુ પેમેન્ટ સાઇડ હોય. તો રિસિપ્ટ સાઇડ તો હું હેન્ડલ કરું છું, એટલે એમાં કોઈ ફ્રોડ કે એરર થવાના ચાન્સીસ બહુ ઓછા છે. અથવા તો રિસિપ્ટ સાઇડ પર જે વ્યક્તિ હેન્ડલ કરે છે એ બહુ એક્સપિરિયન્સ પર્સન છે, એ વ્યક્તિ એકદમ કમ્પ્લીટ પર્સન છે, પણ પેમેન્ટ સાઇડમાં બધા નવા લોકો છે અથવા તો બીજા લોકો હેન્ડલ કરે છે. તો જેમાં મને ડાઉટ છે તો હું ઓડિટરને એવું કહીશ કે તારે કેશ એકાઉન્ટનું પેમેન્ટ સાઇડ જ વેરીફાઈ કરવાનું. જેટલા પેમેન્ટ કરે છે બધા પેમેન્ટનું ડિટેલ એક્ઝામિનેશન કરવાનું. તો એવા પ્રકારનો જ્યારે તમે ઓડિટ વર્ક કરાવવા માંગતા હોય તો એને પાર્શિયલ ઓડિટ કહેવાય. ઘણી વખત ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ કેટલા? 2. એક ઇન્કમ સ્ટેટમેન્ટ અને બીજું પોઝિશન સ્ટેટમેન્ટ. પોઝિશન સ્ટેટમેન્ટ એટલે કે બેલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે કે P&L એકાઉન્ટ. તો તમારે ફક્ત તમારી સ્ટ્રેન્થ જોવી છે, ફિનાન્શિયલ સ્ટ્રેન્થ એક્ઝામિનેશન કરવી છે. તો એના માટે ફિનાન્શિયલ સ્ટ્રેન્થ એક્ઝામિનેશન કરવા માટે, બેલેન્સ શીટ જોવા માટે તમે કયું ઓડિટ કરાવશો? બેલેન્સ શીટ ઓડિટ. કે તમારી એસેટ્સ અને લાયબિલિટીઝ પ્રોપર વેલ્યુડ છે કે નહીં. કારણ કે તમારે બિઝનેસ વેચવો હોય કાં તો તમારે કોઈક તમારે કોઈક પ્રોજેક્ટ હેન્ડલ કરવો હોય, નવા પ્રોજેક્ટમાં જવું હોય, તો એક્ઝિસ્ટિંગ પોઝિશન શું છે એના માટે તમારે સે ફોર ધ એક્ઝામ્પલ વેરિફિકેશન કરાવવું છે. તેના માટે તમે કયું ઓડિટ કરાવશો? બેલેન્સ શીટ ઓડિટ. તમારી પડતર કિંમત, કોસ્ટ જે તમે મેળવો છો એ પ્રોપરલી મેળવો છો કે નથી મેળવતા, એનું નોલેજ મેળવવું છે. તો એક્સપિરિયન્સ પર્સનની એક એક્સપિરિયન્સ મેળવવો છે, એની પાસેથી કોઈક લોફુલ છે. ઘણી વખત એવું હોય કે આપણે જે કોસ્ટ મેળવીએ છીએ એમાં કોઈક ખામી છે, તો આપણે એ કોસ્ટનું ઓડિટ કરાવીએ અને ઓડિટર પાસેથી એક કન્ફર્મેશન મેળવીએ છીએ કે અમે જે રીતના કોસ્ટ મેળવી રહ્યા છે એ બરોબર છે ને. નહીં તો શું થાય ખબર છે કે તમે જે કોસ્ટનું કાઉન્ટિંગ કરો છો અને તમારો કોમ્પિટિટર જે કોસ્ટનું કાઉન્ટિંગ કરે છે તો એમાં તમારી ભૂલ થાય છે, એટલે તમારી કોસ્ટ ના હોય તે છતાંય વધારે આવે છે. અમુક ખર્ચા કોસ્ટમાં કન્સિડર્ડ ન થાય, અમુક વસ્તુ કન્સિડર્ડ ન થાય, તે છતાંય તમે કન્સિડર કરો છો અને પ્રિન્સિપલી ન થાય એવું પેલાને ખબર છે, એટલે એ કન્સિડર કરતો નથી. એટલે શું થાય, એની કોસ્ટ ઓછી આવે, તમારી કોસ્ટ વધારે આવે. તમારી કોસ્ટ વધારે આવે એટલે તમારી સેલિંગ પ્રાઇસ વધારે હોય માર્કેટમાં અને પેલાની સેલિંગ પ્રાઇસ ઓછી હોય. હવે ક્વોલિટી એક છે, સેલિંગ પ્રાઇસમાં ફેર છે, એટલે એનો બિઝનેસ વધી જાય. તો યુ આર ગોઈંગ ઓન ધ પ્રોપર વે ટુ કેલ્ક્યુલેટ ધ કોસ્ટ.
ઓર નોટ. ફોર ધેટ યુ આર મેકિંગ ઓડિટ અબાઉટ કોસ્ટ ઓડિટ. એવી રીતના મેનેજમેન્ટ બરોબર થઈ રહ્યું છે કે નહીં એનું ઓડિટ, મેનેજમેન્ટ ઓડિટ, ઓકેશનલ ઓડિટ, આ રીતના અલગ અલગ આ જ પ્રકારના ઓડિટ છે. એમાં મેઇન બે છે, કન્ટિન્યુઅસ ઓડિટ અને પિરિયોડિકલ ઓડિટ. ઘણી વખત બેલેન્સ શીટ ઓડિટ અને કોસ્ટ ઓડિટ પણ પૂછાય છે. ઓકે, હવે કન્ટિન્યુઅસ ઓડિટની વાત કરીએ અને ફાઇનલ ઓડિટની વાત કરીએ તો બેમાં તમને ખબર છે કે કન્ટિન્યુઅસ ઓડિટમાં ઓડિટર કન્ટિન્યુઅસલી આવે, જ્યારે ફાઇનલ ઓડિટમાં ઓડિટર એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ આવે. એટલે અમુક બેનિફિટ કન્ટિન્યુઅસ ઓડિટના છે જે બેનિફિટ ફાઇનલ ઓડિટમાં નથી મળતા. સો વી કેન સે અ બેનિફિટ્સ ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ અ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇનલ ઓડિટ. અને કન્ટિન્યુઅસ ઓડિટના આધારે કન્ટિન્યુઅસ ઓડિટ કરવામાં આવે તો ઘણા ડિસએડવાન્ટેજીસ પણ છે. તો એ ફાઇનલ ઓડિટ કરો તો એના એડવાન્ટેજીસ છે. એટલે એક વખત કન્ટિન્યુઅસ ઓડિટ જો બની લેવાય તો ફાઇનલ ઓડિટ ઇઝીલી આવડશે. So now we can discuss about the continuous audit. What is the continuous audit? What are its advantages and disadvantages? 7 માર્કમાં પૂછાય છે. તો મિનિંગ, એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ લેવાનું. જાન્યુઆરી 15માં 8 માર્કમાં પૂછાયો હતો, 14માં 5 માર્કમાં પૂછાયો, એટલે વારંવાર પૂછાય છે. એવું સમજવાનું 5-7 માર્કનું તો પૂછાય જ છે. તો એ પ્રમાણે તમારે લખવાનું. કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ વન ઇન વિચ એક્સટર્નલ ઓડિટર, કારણ કે ઓડિટર પણ પાછા બે પ્રકારના, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એક્સટર્નલ ઓડિટર એટલે કેવો ઓડિટર કે જે સ્ટેચ્યુટરી ઓડિટર. એક્સટર્નલ ઓડિટર સ્ટાફ ઇઝ ઓક્યુપાઈડ ઇન અ ડિટેલ એક્ઝામિનેશન, કે જેની અંદર આપણે એક્સટર્નલ ઓડિટરના સ્ટાફને ઓક્યુપાય કરીએ છીએ, અપોઇન્ટ કરીએ છીએ, ટૂંકમાં એને રાખીએ છીએ ડિટેલ એક્ઝામિનેશન ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ ઓફ ધ ક્લાયન્ટના બુક્સ ઓફ અકાઉન્ટના ડિટેલ એક્ઝામિનેશન માટે રાખવામાં આવે છે કન્ટિન્યુઅસ ઓડિટમાં. ધ હોલ યર રાઉન્ડ ઓર એટ અ રેગ્યુલર ઇન્ટરવલ. સમજો, કન્ટિન્યુઅસ ઓડિટ એટલે રોજે રોજ આવે એવું જરૂર નથી. રોજ આવે તો પણ, કાં તો રેગ્યુલર ઇન્ટરવલ આવે. ધારો કે દર ઇવન વીકે આવે, એક વીક આવે ને પછી એક વીક ના આવે, એક વીક આવે ને પછી એક વીક ના આવે, કાં તો દર ત્રીજા દિવસે આવે, સે વીકલી આવે, મંથલી આવે, ક્વાર્ટરલી આવે, તો એ કયું ઓડિટ કહેવાય? કન્ટિન્યુઅસ ઓડિટ. ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ ઓડિટ. આ એક એવી સિસ્ટમ છે ઇન વિચ ઓડિટ વર્ક ઇઝ કેરીડ આઉટ almost simultaneously with the recording of transaction. જેમ જેમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય તેમ તેમ તેનું ઓડિટ થઈ જતું હોય છે. સપોઝ કે એ દર વીકલી આવે તો એ વીકમાં વીકેન્ડમાં આવે. ધારો કે એવું આપણે એઝ્યુમ કરીએ કે એક્ઝામ્પલ આપીએ છીએ કે સેટરડે અને સન્ડે આવે, તો એનો મતલબ મંડે ટુ સેટરડે સુધીના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયા હોય એ સેટરડે સન્ડેમાં એક્ઝામિનેશન થઈ જાય. એટલે એઝ સુન એઝ ટ્રાન્ઝેક્શન્સ occurred, it could be audited. So we can say that it is carried on almost simultaneously with the recording of transactions. હવે જો તમે એના માટે ફાઇનલ ઓડિટની વાત કરતા હોય ને, પિરિયોડિકલ ઓડિટ, તો એનો મિનિંગ જો એટલે તમને ખબર પડે. Under periodical audit, the auditor take up his work of checking the books of account and other related document only at the end of the accounting period. પેલામાં કન્ટિન્યુઅસ વર્ક લે છે, મંથલી, ફોર્ટનાઇટલી, એ રીતના. આમાં એટ ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ પીરિયડ, અકાઉન્ટિંગ પીરિયડ પૂરો થાય ત્યારે જ એ બુક્સ ઓફ અકાઉન્ટ એક્ઝામિનેશન કરવામાં આવે છે. Only at the end of the accounting period, when the transactions for the whole financial years are completely recorded, જ્યારે એનું completely recording થઈ ગયું હોય, balanced એની બાકી શોધાઈ ગઈ હોય, trial balance is drawn out and the final accounts have been prepared. Such system is known as, or cancel કરવાનું છે, final or annual audit. એના main features કયા છે? તો કે the auditor will normally start routine checking of the book and other audit procedures. આ કેસમાં પોતાનું રૂટીન ચેકિંગ અને અધર ઓડિટર પ્રોસિજર ક્યારે સ્ટાર્ટ કરે છે? ઓનલી આફ્ટર ધ ક્લોઝ ઓફ ફિનાન્શિયલ યર. હી વુડ કમ્પ્લીટ હિઝ વર્ક ઇન અ વન કન્ટિન્યુઅસ સેશન. એક સેશનની અંદર, સપોઝ કે એક મહિનો આવવાનો છે તો એ મહિનાનું સેશન, એક વીક કન્ટિન્યુઅસ આવવાનો છે તો એક વીકનું સેશન. એને
અથવા તો એટ અ વન સ્ટ્રીચ પણ કહેવાય, એટ અ વન સ્ટ્રીચ પણ કહેવાય, એક જ બેઠક. એક જ બેઠક એટલે એવું નહીં કે એ બેઠો એટલે ઊભો જ ના થાય, પણ એક અઠવાડિયું કન્ટિન્યુઅસ આવે, એક મહિનો કન્ટિન્યુઅસ આવે, એને શું કહેવાય? વન સેશન્સ કહેવાય, કાં તો વન સ્ટ્રીચ કહેવાય. ઓર વિધાઉટ એની ઇન્ટરવલ. ઇન અધર વર્ડ્સ નહીં લખો તો પણ ચાલશે. The auditor visits his client only once in a year and goes on checking accounts and other related documents until, અને ક્યાં સુધી કન્ટિન્યુ રાખશે? Until the audit work for the whole period is completed. ઓકે, હવે સ્વાભાવિક છે સ્યુટેબિલિટી. તો કન્ટિન્યુઅસ ઓડિટની સ્યુટેબિલિટી ક્યાં હોય? કન્ટિન્યુઅસ ઓડિટની જરૂર ક્યારે પડે? તો જ્યારે તમારો બિઝનેસ લાર્જ હોય. તો કન્ટિન્યુઅસ ઓડિટ બીકમ ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ એટલે કે સ્યુટેબલ, ફેસિબલ એવું પણ કહી શકાય. ફેસિબલ ઇન ધ ફોલોવિંગ બિઝનેસ. ક્યારે? તો કે વેર ઇટ ઇઝ ડિઝાયર ધેટ ઓડિટેડ ફાઇનલ અકાઉન્ટ શુડ બી રેડી. તમારા ઓડિટેડ ફાઇનલ અકાઉન્ટ રેડી હોવા જોઈએ. ક્યારે? ઇમિડિયેટલી આફ્ટર ધ ક્લોઝ ઓફ ધ અકાઉન્ટિંગ પીરિયડ. જેવું અકાઉન્ટિંગ પીરિયડ ક્લોઝ થાય તરત જ બીજા દિવસે તમારે તમારા ફાઇનલ એકાઉન્ટ રજૂ કરવાના હોય, જસ્ટ લાઇક ઇન ધ બેન્કિંગ સિસ્ટમ. તો ત્યાં તમારે કન્ટિન્યુઅસ ઓડિટ કરાવવું જ પડે. અથવા તો વેર ધ બિઝનેસ ઇઝ વેરી લાર્જ એન્ડ ન્યુમરસ. ન્યુમરસ એટલે ઘણા બધા, અથવા તો સો મેની, અથવા તો લાર્જ ટ્રાન્ઝેક્શન to be checked, where there is a no satisfactory and effective system of internal check. Internal check system ત્યાં satisfactory ના હોય. So the question is that what is the meaning of internal check system? તો internal check system ની આજે આપણે વાત કરીએ. સમજો internal check system એટલે શું. તો એક એક્ઝામ્પલ હું તમને આપું ઇન્ટરનલ ચેક સિસ્ટમનું. એક બેંક છે, એક શોપ છે, સમજો. શોપનો આ ગેટ છે, એક્ઝામ્પલ સમજવાનો છે, ગેટ નથી દેખવાનો. આ આખી શોપ છે. હવે આ શોપમાં તમે એન્ટર થાવ છો એટલે અહીંયા એક ટેબલ છે, અહીંયા એક ટેબલ છે, અહીંયા બધો માલ મૂકેલો છે, અહીંયા આગળ એક ટેબલ છે, અને અહીંયા આગળ એક ટેબલ છે. અહીંયા આખું કેશ ડિપાર્ટમેન્ટ છે. આ આખું કેશ ડિપાર્ટમેન્ટ સમજો. હવે આ સર્વિસ ટેબલ છે, એટલે અહીંયા આગળ તમને માલ બતાવે, તમારે જે પ્રકારનો માલ જોઈતો હોય. જે ફોર ધ એક્ઝામ્પલ આપણે આ રેડીમેડ ગાર્મેન્ટ્સની શોપ છે, રેડીમેડ ગાર્મેન્ટ્સની શોપ છે. તો અહીંયા આગળ કિડ્સ વેર છે, એમાં કિડ્સમાં બોયઝના છે, અહીંયા આગળ કિડ્સના ગર્લ્સના છે, અહીંયા આગળ એવું સમજો કે જેન્ટ્સના છે, અને અહીંયા આગળ લેડીઝના છે. તમે જાઓ છો તો તમે બાળકને લઈને જાઓ છો, તો ફાધરે પણ કપડાં લેવાના છે, મધરે પણ લેવાના છે, બાળકનાય લેવાના છે. તો બધા ટેબલની જરૂર પડશે. એટલે પહેલાં આ ટેબલમાંથી માલ ખરીદશે, અહીંયા આગળ માલ બોયઝના, અહીંયા આગળ ગાર્મેન્ટ બોયઝનું મળશે એટલે અહીંયાથી અમુક વસ્તુ સિલેક્ટ કરશો. ગર્લ હોય તો આમાંથી સિલેક્ટ કરશો, ફાધર હોય તો અહીંયાથી સિલેક્ટ કરશે, મધર હોય તો અહીંયાથી સિલેક્ટ કરશે. હવે અહીંથી જે સિલેક્ટ કર્યું, એક એક્ઝામ્પલ આપું છું. અહીંયા બિલ બન્યું 1000 રૂપિયાનું, અહીંયા બિલ બન્યું 1500 રૂપિયાનું, અહીંયા બિલ બન્યું 2000 રૂપિયાનું, અને અહીંયા બિલ બન્યું 2500 રૂપિયાનું. હવે આ બધાનું ટોટલ 7000 રૂપીસ થયું. કેટલું ટોટલ થયું? 7000 રૂપીસ. તો અહીંયા 1000 આપે અને માલ લઈ લે. સમજો, અહીંયા 1000 આપે ને માલ લઈ લે. બીજી જગ્યાએ સે ફોર ધ એક્ઝામ્પલ અહીંયા 1000 આપીને માલ લઈ લે, અહીંયા 1500 આપીને માલ લઈ લે, અહીંયા 2000 આપીને માલ લઈ લે, અહીંયા 2500 આપીને માલ લઈ લે. તો અને પછી ચારે ચાર જણ
અહીંયાથી બહાર નીકળી જાય તો ચાલે કે ના ચાલે? ચાલે. પણ દુકાનવાળો આવું નહીં ગોઠવે. કેમ નહીં ગોઠવે? તો મે બી અહીં જે મિસ્ટર એ છે, અહીંયા મિસ્ટર બી છે, અહીંયા મિસ્ટર સી છે સેલ્સમેન તરીકે, અને અહીંયા મિસ્ટર ડી છે સેલ્સમેન તરીકે, અને દુકાનનો ઓનર છે મિસ્ટર પી. તો મિસ્ટર એનો રિલેટિવ થયો તો એવું બને કે આ વ્યક્તિ 1500 રૂપિયાના કપડાં આપે જે 1500 રૂપિયામાં વેચવાના હતા અને 1000 રૂપિયાનું બિલ બનાવે. એવું બની શકે. એવું અહીંયા પણ બની શકે, અહીંયા પણ બની શકે, અહીંયા પણ બની શકે. અથવા તો એવું પણ બની શકે કે જે કસ્ટમર અંદર એન્ટર થયો છે બહુ જ ગીર્દી હોય તો આ બધા જે સેલ્સમેન છે એ સેલ્સમેન કેટલા કામ કરે? માલને શો કરવાનું કામ કરે, પેકિંગ કરવાનું કામ કરે, કલેક્શનનું કામ કરે, તો કેટલા કામ કરે? તો કોઈ એક વસ્તુ ભૂલી જાય કાં તો કોઈ એક વસ્તુ વ્યવસ્થિત ન થાય એટલા માટે. હવે ધ્યાન રાખો, દુકાનમાં કેવી સિસ્ટમ હોય સમજો. હવે દુકાનમાં શું સિસ્ટમ હોય છે તે સમજો. જનરલ મિસ્ટર એને એવું કીધું હોય કે તારે ફક્ત માલ, બધા સેલ્સમેન એવું કીધું કે તમારે ફક્ત માલ બતાવવાનો, કોઈને માલ આપવાનો નહીં, ખાલી બતાવવાનો. એટલે મિસ્ટર કસ્ટમર, અહીંયા આગળ કસ્ટમરનું નામ છે સપોઝ કે મિસ્ટર આર. મિસ્ટર આર એન્ટર થયો, એને અહીંયા આગળ 1000 રૂપિયાનું કપડાં લીધા, એને સિલેક્ટ કરી દીધા, એટલે કે આ માલ લેવાના છે. એટલે મિસ્ટર એ એવું કહેશે કે સારું, વાંધો નહીં, તમારે બીજા માલ જોઈતો હોય, બીજો જે કપડાં લેવાના હોય લઈ લો, અને પછી કાઉન્ટર પર જજો એટલે તમને મળી જશે પૈસા આપીને. હવે મિસ્ટર એનો જે માલ છે એને પેકિંગ નહીં કરવાનો, એનું જે બોક્સ ને બધું હોય તો અહીંયા એક માણસ ફરતો જ હોય, સપોઝ કે પ્યુન, મિસ્ટર પી એક પ્યુન છે, એ પ્યુન ફરતો જ હોય, કે એક ક્લર્ક છે એ ક્લર્ક ફરતો જ હોય, એને બૂમ પાડે કે આ લઈ જાવે. એટલે અહીંયા એ ફરતો ફરતો એવી રીતના મિસ્ટર બી એ પણ મિસ્ટર આર કસ્ટમર્સ છે, એને અહીંયા માલ સિલેક્ટ કર્યો છે, એ પણ આને બૂમ પાડશે, આ પણ આને બૂમ પાડશે, આ પણ આને બૂમ પાડશે, અને મિસ્ટર ડી પણ આને બૂમ પાડશે. આ ફરતો જ હોય. એને શું કરવાનું, જે માલ જે કસ્ટમરે લીધો હોય એ પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળાને આપી દેવાનું. પેકિંગ ડિપાર્ટમેન્ટ બહાર હોય, સમજો, પેકિંગ ડિપાર્ટમેન્ટ બહાર. આ દરેક વ્યક્તિ, આપણે એક એઝ્યુમ કરીએ છીએ કે 4 ડિફરન્ટ કલરની સ્લીપ બનાવશે. એક સ્લીપ પોતાની પાસે રાખશે, એમાં એક સ્લીપ સેલ્સમેન પાસે હશે, બીજી સ્લીપ ક્લર્ક પાસે હશે, ત્રીજી ઓરિજિનલ સ્લીપ અને 2 ઓરિજિનલ સ્લીપ, સમજો, ત્રીજી ઓરિજિનલ સ્લીપ કસ્ટમર પાસે હશે, અને ચોથી સ્લીપ પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળા પાસે હશે. સમજો, ક્લર્કને બોલાવે એટલે ક્લર્ક પોતાની, સેલ્સમેન એક સ્લીપ પોતાની પાસે રાખશે, 3 સ્લીપ સેલ્સમેનને આપશે. એમાં નક્કી જ હોય કે આ એક સ્લીપ રેડ કલરની હોય, એક સ્લીપ બ્લુ કલરની હોય, ત્રીજી ગ્રીન કલરની હોય, ગમે તે કલરની હોય, એવું કંઈ જરૂરી નથી. ચોથી સ્લીપ છે ફોર ધ એક્ઝામ્પલ બ્લેક કલરની હોય કે વ્હાઇટ કલરની હોય, સમજો. તો એ બાકીની 3 સ્લીપ કોને આપશે? ક્લર્કને. એટલે ક્લર્ક શું કરશે કે જે પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળાની સ્લીપ છે એ પેલા બોક્સમાં મૂકીને પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળાને આપશે, અને એમાં એની જે સ્લીપ છે પોતાની પાસે રાખશે, અને
કસ્ટમર ઓરિજિનલ બિલ પોતાની પાસે રાખશે. આવી રીતના દરેક જગ્યાએથી કસ્ટમરને દરેક દુકાનમાંથી જે કાઉન્ટર પરથી માલ લીધો છે, અહીંયા 1000નો, અહીંયા 1500નો, અહીંયા 2000નો અને અહીંયા 2500નો, તો એ બધાની સ્લીપ લઈને ક્યાં જશે? મિસ્ટર પી પાસે જશે. હવે મિસ્ટર પી શું કરશે? લાવો ભાઈ, તમે કયો માલ લીધો? 1000 રૂપિયાનો, તો લાવો એ 1000 રૂપિયા લાવો. 1000 રૂપિયા લાવે એટલે એના ઉપર પેડનો સિક્કો વાગશે. પછી 1500ની સ્લીપ લેશે, એના પર પેડનો સિક્કો. પછી 2000ની સ્લીપ લેશે, એના પર પેડનો સિક્કો. અને પછી 2500 રૂપિયાની સ્લીપ લેશે, એના પર પેડનો સિક્કો લગાવશે. અને ચારે ચાર સ્લીપ એને પાછી આપશે અને પોતે રેકોર્ડ કરી દેશે. સ્લીપ નંબર લખેલો હોય આની ઉપર. શું લખેલો હોય? એક એક્ઝામ્પલ આપું છું, આ બધું ઇમેજનરી એક્ઝામ્પલ. સ્લીપ નંબર લખેલો હોય. આ સ્લીપ નંબર ચારે ચાર સ્લીપ પર કોમન હોય. ચારે ચાર સ્લીપ ઉપર આ સ્લીપ નંબર કેવો હોય? કોમન હોય. તો હવે સપોઝ કે એ 102 નંબરની સ્લીપ છે, તો 102 નંબરની સ્લીપ કોની કોની પાસે રહી? મિસ્ટર એ પાસે રહી. આની 102 નંબરની સ્લીપ છે, આની 202 નંબરની સ્લીપ છે, આની 302 નંબરની સ્લીપ છે અને આની 402 નંબર. એક એક્ઝામ્પલ આપીએ છીએ, 402 નંબરની સ્લીપ છે. તો દરેક જણની સ્લીપ ક્લાર્ક પાસે છે, દરેક જણની સ્લીપ જે તે સેલ્સમેન પાસે છે, દરેક જણની સ્લીપ પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળા પાસે છે અને દરેક સ્લીપની ઓરિજિનલ સ્લીપ કસ્ટમર પાસે છે. એટલે અહીં આગળ મિસ્ટર પી શું કહેશે કે તમે પૈસા ભરી દીધા, પેડ, હવે આ તમે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં બતાવશો એટલે પેકિંગ ડિપાર્ટમેન્ટ તમને માલ આપશે. એટલે પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળો શું જોશે કે લાવ સ્લીપ કયા નંબરની છે? 102. એટલે એ 4 બોક્સ એની પાસે હશે, કારણ કે 4 વસ્તુ ખરીદી છે. તો એમાંથી 102 નંબરની સ્લીપ વાળું બોક્સ કાઢશે અને જોઈ લેશે કે બરોબર છે, ઓકે, પેડનો સિક્કો છે, ઓકે. તો એ સ્લીપ પોતે બોક્સમાં જે પડી છે એ પોતાની પાસે રાખશે, જે પેકિંગ ડિપાર્ટમેન્ટ વાળા પાસે છે, અને પેલાને માલની કોથળી આપી દેશે. એવી રીતના બીજું સ્લીપ, 202 નંબરની સ્લીપ, એવી રીતના 302 નંબરની, એવી રીતના 402 નંબર. હવે સાંજે જ્યારે ભેગા થાય, આ તો એક કસ્ટમરનું ઉદાહરણ આપ્યું. એવી રીતના 100 કસ્ટમર આવ્યા હોય તો દરેક જણ પાસે, દરેક લોકો પાસે, હવે એવું જરૂર નથી કે દરેક જણની પાસે 100 કસ્ટમર આવ્યા હોય તો દરેક જણ પાસે, એક્ઝામ્પલ સમજો કે દરેક કાઉન્ટરમાં 100 છે. કોઈ વ્યક્તિ એવો હોય કે ખાલી કિડના કપડાં લેવા આવ્યો હોય, છોકરાના કપડાં લાવ્યો હોય, તો છોકરીના નાય લાવ્યો હોય, તો એક જ એના ટેબલ પરથી માલ ખરીદ્યો હોય. પણ સાંજે જેનો ઓનર છે એ ચારે ચાર ટેબલનું, ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3 અને ટેબલ 4, એને તો કોમ્પ્યુટરાઇઝ પૈસા લીધેલા છે અને ટેબલ વાઇઝ અલગ અલગ એનું રેકોર્ડિંગ કર્યું છે. એટલે એક એનો સોફ્ટવેર હોય, એક એન્ટર દબાવશે એટલે દરેકનું કલેક્શન કેટલું, દરેકનું કેટલા રૂપિયાનું કલેક્શન હશે એ નક્કી કરી દેશે અને એનું ટોટલ કરશે કે ભાઈ છે બરોબર. બીજું કે ટેબલ 1 ઉપર ટોટલ કેટલા 100 કસ્ટમર ટોટલ આવ્યા છે, તો 100 કસ્ટમરમાંથી ટેબલ 1 ઉપર કેટલા બિલ હોવા જોઈએ, આમાં કેટલા હોવા જોઈએ, આમાં કેટલા હોવા જોઈએ, આમાં કેટલા હોવા જોઈએ, દરેકને પૂછશે. ધારો કે ટેબલ 1 ઉપર 100 કસ્ટમરમાંથી 95 બિલ હોવા જોઈએ, તો મિસ્ટર એને પૂછશે કે તમારી પાસે 95 બિલ છે, તો કહેશે છે. અને રેન્ડમલી 95 બિલમાંથી 5-7 બિલ પૂછશે કે જો આટલા છે, તો છે, એટલે એનો મતલબ બધું સાચું છે. એવી રીતના મિસ્ટર બીને પૂછશે, એના કોમ્પ્યુટરાઇઝ જે એનું સોફ્ટવેર છે એવું કહે છે કે ટેબલ બીમાં 100માંથી 40 બિલ હશે, તો ટેબલ બી વાળાને પૂછશે, મિસ્ટર બીને, કે 40 બિલ છે, તો છે. આ બધા બિલનો સરવાળો જેટલા થયા હોય એ કોની પાસે હશે? પેકિંગ વાળા પાસે. તો બધાનો તાળો મેળવાય અને પૈસા જે એનું કલેક્શન છે એ મેળવાય. તો એનો મતલબ આજે કોઈ જગ્યાએ એરર્સ અને ફ્રોડ થઈ નથી. તો આ રીતની જે આખી સિસ્ટમ ગોઠવી છે એ સિસ્ટમને ઇન્ટરનલ ચેક સિસ્ટમ કહેવાય. બાકી મેં ફર્સ્ટ એવું કીધું કે કસ્ટમર દરેકને પૈસા અલગ અલગ આપીને એ પોતે વસ્તુ લઈ શકે છે, એવું જરૂરી નથી.
કસ્ટમર દરેકને અલગ અલગ પૈસા આપીને વસ્તુ લઈ શકે છે, એવું જરૂરી નથી. અહીંયા 1000 રૂપિયાની વસ્તુ લઈ શકે છે, અહીંયા 1500 આપીને વસ્તુ લઈ શકે છે, અહીંયા 2000 આપીને વસ્તુ લઈ શકે છે, અહીંયા 2500 આપીને વસ્તુ લઈ શકે છે. એને ત્યાં જવાની જરૂર, બધાને આ બધું કરવાની જરૂર નથી. કલેક્શન ડિપાર્ટમેન્ટની બી જરૂર નથી અને પેકિંગ ડિપાર્ટમેન્ટની પણ જરૂર નથી. પણ જ્યારે ટ્રાન્ઝેક્શન બહુ જ વધારે પડતા થતા હોય ને ત્યારે આ સિસ્ટમ અનિવાર્ય નથી હોય છે. કેમ? તો એમાં એરર્સ અને ફ્રોડ્સના ચાન્સીસ શું થાય છે? ઘટે છે. તો આ જે સિસ્ટમ છે, એકનું કામ બીજો વ્યક્તિ એક્ઝામિન કરે અને નવું કામ કરે. ધારો કે મિસ્ટર એ શું કર્યું, એનું કામની એક્ઝામિનેશન પેકિંગ ડિપાર્ટમેન્ટવાળાએ પણ કર્યું, ક્લાર્કે પણ કર્યું અને જે મિસ્ટર પી છે, ઓનર છે, જે કેશ કલેક્શનનો માણસ, એને પણ કર્યું. એવી રીતના મિસ્ટર બીનું ચેકિંગ ક્લાર્કે પણ કર્યું, પેકિંગ ડિપાર્ટમેન્ટવાળાએ પણ કર્યું અને કેશ કલેક્શનવાળાએ પણ કર્યું. તો એક વ્યક્તિનું કામ અન્ય વ્યક્તિ એક્ઝામિન કરે અને નવું કામ કરે તો એને ઇન્ટરનલ ચેક સિસ્ટમ કહેવામાં આવશે. તો જ્યાં આવી ઇન્ટરનલ ચેક સિસ્ટમ પાવરફુલ હોય ત્યાં એરર્સ અને ફ્રોડ્સના ચાન્સીસ રહેતા નથી, એવું કહેવામાં આવે. તો સે ફોર ધ એક્ઝામ્પલ, આવું ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. તો અહીંયા આગળ એ કહે છે કે જ્યાં સેટિસ્ફેક્ટરી વાળું એરર્સ અને ઇફેક્ટિવ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ના હોય, ઇન ફોર્સ where there is no satisfactory and effective system of the internal check in force, and where monthly final account are prepared, જ્યાં મંથલી ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરવાનું હોય ત્યાં તમારે કન્ટિન્યુઅસ ઓડિટ એપ્લાય કરવું પડે. તો કન્ટિન્યુઅસ ઓડિટ ક્યાં એપ્લાય કરવું પડે? તો વેર ઇટ ઇઝ ડિઝાયર that the audited final account should be ready immediately after the close of the accounting period. જ્યાં એકાઉન્ટિંગ પિરિયડ ક્લોઝ થાય તરત જ રેડી રાખવું પડતું હોય. બિઝનેસ લાર્જ છે, ન્યુમરસ ટ્રાન્ઝેક્શન્સ છે, ઇફેક્ટિવ અને સેટિસ્ફેક્ટરી ઇન્ટરનલ ચેક સિસ્ટમ એક્ઝિસ્ટ નથી. તમે એવું પણ લખી શકો, વેર ધેર ઇઝ નો એક્ઝિસ્ટન્સ ઓફ ઇફેક્ટિવ એન્ડ સેટિસ્ફેક્ટરી ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇન ઓપરેશન. ઇન ફોર્સ ના લખવું હોય તો એવું પણ લખી શકો, ઇન ઓપરેશન, and where monthly final account are required. તો પીરિયોડિકલ સિસ્ટમ ક્યાં એપ્લાય થાય? તો this system of audit is a quite common, generally આ સિસ્ટમ હોય છે, and considered satisfactorily, especially ખાસ કરીને in the case of small concern. જ્યાં નાના ટ્રાન્ઝેક્શન થતા હોય છે ત્યાં આ વસ્તુ સેટિસ્ફેક્ટરીલી જોવા મળે છે. તો મેં તમને દરેકનો બંને સિસ્ટમનો મિનિંગ અને સ્યુટેબિલિટી સમજાય, ઇન્ટરનલ ચેક સિસ્ટમનું ઉદાહરણ પણ સમજાયું. ના, what are the advantages and what are the disadvantages of this system that we can discuss into the next video.